મોટા સમાચાર અમદાવાદમાં પહેલા વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। 5 કલાકથી વરસાદ બંધ થઈ ગયો છે, છતાં પણ જળ ભરાવની પરિસ્થિતિ છે અને લોકો હાલાકી વેઠવી રહ્યા છે। ત્રાગડ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી। શિક્ષાપત્રી સ્કાય વ્યુના બેઝમેન્ટમાં પાણી ભરાયા। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે રાત્રે ખૂબ વરસાદ આવ્યો અને સવારે વરસાદ બંધ થઈ ગયો છે। વરસાદ બંધ થયાના પણ ઘણા કલાક વીતી ગયા છે, છતાં પણ પાણી ભરાયેલા છે। બેઝમેન્ટના દ્રશ્યો જુઓ। ત્રાગડ વિસ્તારમાં જે ફ્લેટ્સ આવેલા છે, રહેણાંક મકાનો આવેલા છે, તેના બેઝમેન્ટના વિસ્તારના દ્રશ્યો છે। બેઝમેન્ટમાં પાણી ભરાયેલા છે। 5 કલાકથી વરસાદ બંધ છે, છતાં પણ જળભરાવની પરિસ્થિતિ છે। ઉપસ્થિત છું અને સવારે 3-4 વાગ્યા સુધી વરસાદ પડ્યો છે। ત્યારબાદ વરસાદ અમદાવાદ શહેરમાં નથી પડ્યો, પરંતુ તેમ છતાં અહીં આપ સ્થિતિ જોઈ શકો છો। આ જે રહેણાંક વિસ્તાર છે એના બેઝમેન્ટ છે અને બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે। લોકોના વાહનોને નુકસાન પહોંચે એ પ્રકારની સ્થિતિ। અહીં કરોડોના ફ્લેટ છે, પરંતુ અત્યારે જે રહીશો છે તેઓ જાણે નરકાગારમાં રહેતા હોય તે પ્રકારનો અનુભવ તેમને થઈ રહ્યો છે। જે સ્થાનિકો છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે કેટલી મુશ્કેલીનો સામનો તેઓ કરે છે। આપ જણાવો, દર વખતે બેઝમેન્ટમાં પાણી ભરાઈ જાય છે કે આજ વખતે ભરાયા છે? આજ વખતે મને અહીંયાનો અનુભવ છે। આજ વખતે પાણી અહીંયા આવ્યું છે અને આ પાણીનો નિકાલ બહાર થતો ન હોવાથી જ આ પાણી બહારનું પાણી અંદર આવે છે, એ હું ચોક્કસપણે કહી શકું। અને જો આ જ પ્રમાણે રહેશે તો અમારા વાહનોને જે નુકસાન થશે એના માટે જવાબદાર પણ કોણ? માટે જે તે જવાબદાર અધિકારીએ આ બાબતે ઘટતું કરવા યોગ્ય વિનંતી છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે કોઈક આવે છે ખરી મુલાકાત માટે? કોઈ પણ આવતા નથી, અહીંયા કોઈ પણ આવતું નથી। અને હાલ સોસાયટી તરફથી પણ કોઈ જવાબદાર અધિકારી અહીંયા જોવા આવતું નથી। બહાર તમારી સોસાયટીની બહાર શું સ્થિતિ છે અને અંદર બેઝમેન્ટમાં કયા પ્રકારની સ્થિતિ છે? બહાર તો તમે જોયું ઘણા બધા વાહનો ખોટકાય છે, જ્યારે અંદર પણ ઘણા બધા વાહનો પાણીમાં ગરકાવ છે અને સોસાયટીના દરેક રહીશો ઘરમાં બંધ થઈ ગયેલા છે, જાણે કે જેલમાં હોય એવી પોઝિશન છે। બિલકુલ, ફરીથી આપને એ દ્રશ્ય બતાવો। આપ જુઓ કે અહીં જે બેઝમેન્ટ છે, બેઝમેન્ટની અંદર પાણી ભરાઈ ગયા છે। હજી તો સામાન્ય વરસાદ છે, વરસાદની શરૂઆત છે અને એની જ પહેલાં આ પ્રકારની સ્થિતિ છે કે લોકોએ પોતાના વાહન સાચવવા માટે જો બેઝમેન્ટમાં પણ તેઓ આવી રહ્યા છે, તો અહીંથી વાહન બહાર લઈ જવાની પણ સ્થિતિ નથી, કારણ કે બહાર પણ આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તે પ્રકારની સ્થિતિ છે। બેઝમેન્ટમાં બી પાણી અને બહાર પણ પાણી છે, જેના કારણે વાહનો મૂકવા ક્યાં એ સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। શિક્ષાપત્રી સ્કાય વ્યુના દ્રશ્યો છે કે જ્યાં બેઝમેન્ટમાં પાણી ભરાયેલા છે, સંપૂર્ણ બેઝમેન્ટ પાણીમાં ગરકાવ છે। પહેલા વરસાદમાં પરિસ્થિતિ છે। 5 કલાકથી વરસાદ બંધ થઈ ગયો છે, છતાં પણ જળભરાવની પરિસ્થિતિ છે। રોડ પર પણ પાણી ભરાયેલા છે। લોકો જાય તો ક્યાં જાય? જોકે આજે રવિવાર છે, પરંતુ આવા જે દ્રશ્ય સર્જાય છે તે એએમસીની કામગીરીની પોલ છતી કરે છે। પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં છે? કારણ કે આ બધા તો પોશ વિસ્તાર છે। જો પોશ વિસ્તારની આવી હાલત હોય તો અન્ય વિસ્તારની તો શું વાત કરવી? આ એક્સક્લુસિવ દ્રશ્યો આપ જુઓ। બેઝમેન્ટમાં પાણી ભરાયેલા છે, સંપૂર્ણ બેઝમેન્ટ પાણીમાં ગરકાવ છે, વાહનો અડધા ડૂબી ગયા છે। પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ છે। અમદાવાદમાં ગઈકાલ રાત્રે ભારે વરસાદ આવ્યો, પરંતુ હવે વરસાદ બંધ થઈ ગયો છે। 5 કલાકથી વરસાદ બંધ થઈ ગયો છે, છતાં પણ જળ ભરાવ છે। પરિસ્થિતિ આવી જ છે। લોકો માંગ કરી રહ્યા છે, એએમસી સામે રોષ ઠાલવી રહ્યા છે।